એ લોકો અત્યારે એવું કહેવા માગે છે કે અમે લોકો માણી લઈએ, જીવન જીવી લઈએ, મોજ કરી લઈએ. એ વાર વિચારજો, ક્વિક મની ભલે મળે એમ છે પણ સામે એટલું રિસ્ક પણ હોય છે. એટલે બેટર છે કે તમે ડાયરેક્ટ સ્ટોક્સમાં ન જઈ અને સારા મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી લ્યો કે જે આ બધામાં ઇન્વેસ્ટ કરતા હોય. એઆઈથી રિલેટેડ જે નવી ટેકનોલોજીવાળા ફંડ છે, સેક્ટોરિયલ ફંડ જેને કહેવાય છે, અને એઆઈથી રિલેટેડ જે ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટી ફંડ્સ બધા હોય છે, કઈ કંપનીમાં અલગ અલગથી કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું એના કરતાં બેટર છે તમે એઆઈથી રિલેટેડ, ઇનોવેટિવથી રિલેટેડ જે કંપનીઝમાં જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય, તમે ડાયરેક્ટ સ્ટોક કરતાં એ મ્યુચ્યુઅલ ફંડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી દો. શેર માર્કેટ અત્યારે દબાયેલું છે, કન્સિસ્ટન્ટ જેને એમ કહે ને કે એક કોન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યું છે. તો અત્યારે પૂરેપૂરી એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે એસઆઈપી તરીકે કે લમસમ તમે કંઈ ઇન્વેસ્ટ કરી અને 4 થી 5 વર્ષનું હોરાઇઝન રાખો. ડેફિનેટલી તમને એક બહુ સારું વળતર મળવાની આશા છે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ ડીઆરએસમાં. આ વખતે આપણે થોડીક એવી ચર્ચા કરશું કે જે નવા યંગસ્ટર છે, જે નવી સેલેરી આવે છે, કે જે નવા સર્વિસમાં જોઈન થયા છે, કે નવો બિઝનેસ ચાલુ કર્યો છે, પણ યંગ જનરેશન છે જેને આપણે જેન ઝી કહીએ છીએ, રાઈટ? તો એ લોકોને લક્ષ્યમાં રાખીને આજે આપણે થોડીક વાત કરવાની છે. એ લોકો બાબત સૌથી સારી પહેલાં તો હું એ વાત કહીશ કે એ લોકોમાં કોન્ફિડન્સ બહુ જ સરસ છે. જેન ઝીમાં ચાહે એ સાચું હોય કે ખોટા હોય પણ એમાં કોન્ફિડન્સ બહુ સરસ હોય છે. તો એ લોકોની અને એ લોકોને નવી સ્કિલ જાણવાની, નવી સ્કિલ ડેવલપ કરવાની પણ એ લોકોની બહુ સારી સમજ હોય છે. અને નો ડાઉટ અત્યારે હવે એઆઈ આવી ગયું છે. આજે તો ઘણી બાબત એવી હોય છે કે ફોનમાં કે કમ્પ્યુટરમાં કે જે મને નથી ખબર પડતી પણ મારા નાના દીકરાને ખબર પડી જાય છે, અથવા મારા ઓફિસમાં જે નવા યંગ સ્ટાફ છે એ લોકોને મારા કરતાં વધારે સારું ખબર પડી જતી હોય છે. તો દે આર સ્કિલ, એ લોકોને ખબર છે કે કયા જે નવી ટેકનોલોજીને કેવી રીતે યુઝ કરવો, એઆઈનો કેવી રીતે યુઝ કરવો, કાંઈ પણ શીખવાડવાની પણ એ લોકોને જરૂર નથી પડતી. તો આ બાબત જ આપણે એક વાત કરવાની છે. અને એ લોકોની એક સૌથી મોટી વિશેષતા, એ લોકો અત્યારે એવું કહેવા માગે છે કે અમે લોકો માણી લઈએ, જીવન જીવી લઈએ, મોજ કરી લઈએ. અમે થોડા પૈસા ભેગા કરીને 20 વર્ષને 25 વર્ષને 30 વર્ષ પછી પૈસા ભેગા કરી અને કરશો શું? તો એ લોકો માટે ખાસ છે કે એ લોકોને છે ને અત્યારે હવે ક્વિક મની જોઈએ છે. એ લોકો 4-5 વર્ષ, 3-4 વર્ષ, 5 એવી રીતે શોર્ટ ટર્મમાં એ લોકો વધારે પૈસા બનાવવા માગતા હોય છે. નો ડાઉટ કદાચ અમુક કહી શકું કે અમુક કારણસર એ લોકો સાચા પણ હોઈ શકે અને અમુક દ્રષ્ટિકોણથી એ લોકો ખોટા પણ હોઈ શકે. આપણે સાચા કે ખોટાની ચર્ચા નથી કરવા માંગતા, પણ આ વખતે જે હવે આજનો અત્યારે જોવા જઈએ તો માર્કેટ, જે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી આપણે જે કરીએ છીએ એ છે તો શેર માર્કેટથી રિલેટેડ અને આપણા ઇકોનોમીથી જ રિલેટેડ છે, રાઈટ? તો હવે આ બાબત મારે ખાસ વાત કરવાની કે જે એ લોકોને ક્વિક મની જોઈએ છે, તો જે રીતે એ લોકો એઆઈનો ઉપયોગ કરે છે, રાઈટ? અત્યારે બધા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો એથી રિલેટેડ અત્યારે જે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે, એ લોકોને થોડીક ક્વિક મની જોઈએ છે કે સારું રિટર્ન જોઈએ છે. તો જરૂરી નથી કે એ લોકો જે ટ્રેડિશનલ વે છે, ટ્રેડિશનલ ફંડ્સ છે, સ્મોલ કેપ છે, મિડ કેપ છે, એમાં તો ભલે એ લોકોએ લોંગ ટર્મ માટે તો એમાં એ લોકોએ ઇન્વેસ્ટ કરવું જ જોઈએ. એમાં તો કોઈ બેમત જ નથી અને એમાં કોઈ દલીલના અવકાશ પણ નથી. પણ જો ક્વિક મની જોતું હોય ને એમ તમને એમ લાગે કે ના જરાક કામ યસ મોજ આવી જાય ને મજા આવી જાય, તો ડેફિનેટલી એ લોકો માટે પણ હું તમને વાત કહું તો એઆઈથી રિલેટેડ જે નવી ટેકનોલોજીવાળા ફંડ છે, સેક્ટોરિયલ ફંડ જેને કહેવાય છે, અને એઆઈથી રિલેટેડ જે ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટી ફંડ્સ બધા હોય છે, તો એવા બધા ફંડ્સમાં જે કે એ લોકો શું કરે છે કે એવી જ કંપનીમાં રોકાણ કરે છે જે ઇનોવેટિવ સોલ્યુશન લાવતા હોય, જે એઆઈનો વધારે યુઝ કરતા હોય, જે નવા કંઈક ઇનોવેટિવ વેથી પોતાની જે ઓલ્ડ કંપની છે એને ઇનોવેટ કરી અને નવેસરથી એ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરીને કેવી રીતે વધારે બિઝનેસ કરી શકે. તો એવા નવા ઇનોવેટિવ વેથી જે આગળ વધતી હોય છે, એઆઈનો જે વધારે ઉપયોગ કરે છે, એવી કંપનીઝમાં રોકાણ કરતા હોય છે. પ્લસ એક બીજું બહુ અત્યારે કહી શકાય આજના જમાના પ્રમાણે અને અત્યારે જે સિચ્યુએશન છે, તો અને ઇન્ડિયામાં જે અત્યારે એક ગ્રોથ સ્ટોરી જે છે, અત્યારે એક આમની બહુ સરસ ચાલી છે ડિફેન્સ સેક્ટરની, રાઈટ? અમુક 2-3 વર્ષ પહેલાં 1-2 ફંડ નીકળ્યા પણ હતા ડિફેન્સના. તો એ લોકોનું રિટર્ન્સ તો સારું છે, પણ અત્યારે આવતા ભવિષ્યમાં પણ
હવે આપણે જોઈ શકીએ છીએ કે કદાચ ડિફેન્સમાં આપણે જે છે ધીરે ધીરે ઇન્ડિયા આગળ વધી રહ્યું છે ડિફેન્સના ક્ષેત્રમાં પણ. તો ડેફિનેટલી એ એવી કંપનીઝ કે જે ડિફેન્સ સેક્ટરથી રિલેટેડ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એમાં એ લોકોને સારું રિટર્ન મળી શકે એમ છે. તો કદાચ એ સેક્ટર લેવલ ઉપર એ લોકો ડિફેન્સિવ ઇનોવેટિવ ફંડ કે એવા બધા ફંડ્સમાં એ લોકો રોકાણ કરી શકે છે અને ડેફિનેટલી એ લોકોને બહુ સારું રિટર્ન હું ધારું છું કે 5 વર્ષ 6 વર્ષમાં એ લોકોને બહુ સારું રિટર્ન મળવાની પૂરેપૂરી શક્યતા છે. તો અને અત્યારનો સમય તો બહુ જ સારો છે કે જો તમે અત્યારે હેવીલી તો હું તમને ન કહું પણ તમે સારી પોતાની જેટલી પણ સારી એસઆઈપી વધારે કરી શકતા હોય તો તમે એમાં એસઆઈપી કરી થ્રુ પણ તમે આગળ વધી શકો છો. થોડું ઘણું તમે લમસમ હોય તો એ બધા લમસમમાં પણ તમે આગળ વધી શકો છો. હમણાં તમને ખ્યાલ હોય તો થોડાક મોમેન્ટમ ફંડ્સ પણ આવ્યા છે. મોમેન્ટમ ફંડ એક જાતના એવા ફંડ હોય છે કે એ લોકો લેટેસ્ટ ટ્રેન્ડિંગ જે સ્ટોક હોય છે કે જેમાં વધવાની શક્યતા ફાસ્ટ હોય છે, મુવમેન્ટ હોય છે, જેમાં મોમેન્ટ આવી હોય છે તો એવા ફંડમાં એવા સ્ટોક્સમાં રોકાણ કરીને એ લોકો ક્વિક મની જનરેટ કરે છે. પણ એ લોકો હાઈ રિસ્ક હાઈ લેવલના હોય છે. આ બધા ફંડની મેં વાત કરી અને આ બધા સેક્ટર તો સેક્ટોરિયલ બધા ફંડ જે છે એ ડેફિનેટલી હાઈ રિસ્ક હાઈ રિટર્નવાળા કેટેગરીવાળાના છે. તો ઇન્વેસ્ટ કરતાં પહેલાં ડેફિનેટલી આને તમે 2 વાર વિચારજો. ક્વિક મની ભલે મળે એમ છે પણ સામે એટલું રિસ્ક પણ હોય છે. એટલે બેટર છે કે તમે ડાયરેક્ટ સ્ટોક્સમાં ન જઈ અને સારા મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી લ્યો કે જે આ બધામાં ઇન્વેસ્ટ કરતા હોય તો તમને રિટર્નની શક્યતા પણ સારી છે અને નુકસાન જવાની શક્યતા ડાયરેક્ટ સ્ટોક કરતાં આમાં ઘણી ઓછી છે. તો તમને કદાચ આ વાત સમજ આવી ગઈ છે અને હું તમને સારી રીતે સમજાવી શક્યો હોઈશ કે તમારે જો તમારે થોડુંક સારું અને એગ્રેસિવલી જવું હોય તો તમે આવી જાતના સેક્ટોરિયલ ફંડ ઉપર ડેફિનેટલી તમે જઈ શકો છો. અને આઈ હોપ કે જો તમે અત્યારથી જ ચાલુ કરશો તો તમને એક સારું રિટર્ન 3 થી 5 વર્ષની અંદર મળવાની પૂરેપૂરી શક્યતા છે. કે આમ છેલ્લા 2 વર્ષથી આપણે અત્યારે માર્કેટ આપણું શેર માર્કેટ અત્યારે દબાયેલું છે. કન્સિસ્ટન્ટ જેને એમ કહે ને કે એક કોન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યું છે. તો અત્યારે પૂરેપૂરી એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે એસઆઈપી તરીકે કે લમસમ તમે કંઈ ઇન્વેસ્ટ કરી અને 4 થી 5 વર્ષનો હોરાઇઝન રાખો. ડેફિનેટલી તમને એક બહુ સારું વળતર મળવાની આશા છે. તો આના ઉપર તમે જરાક વિચારજો, અમલ કરજો અને ડેફિનેટલી આગળ વધજો. આની કોઈને પણ કંઈ જરૂર હોય આનાથી વિશે જાણવાની હોય તો ડેફિનેટલી અમારા નીચેના દીધેલ ફોન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરે અને વાતચીત કરી શકો છો. કોઈ પણ સલાહ સૂચનની જરૂર હોય તો ડેફિનેટલી અમને કોલ કરજો. બીજી વાત કહું, જે મારા કોમેન્ટમાં કે મારા જે યંગસ્ટર મારા જે ઇન્વેસ્ટર હોય છે એમના સન અને બધા અત્યારે હવે તો ઝેનઝી જે એટલે ન્યૂ જનરેશન થઈ ગયું તો એ લોકો ઘણીવાર પોતાના ફાધર પેરેન્ટ્સ સાથે મારી સાથે આવતા હોય છે તો વાતો કરતા હોય છે કે આપણે આ ફંડ લઈએ તો એ લોકો પોતે પણ એઆઈનો બહુ વધુ ઉપયોગ કરે છે અને નવું રિસર્ચ કરતા હોય છે. ડેફિનેટલી આઈ સેલ્યુટ ધેમ કે એ લોકો પણ અત્યારે બહુ બધું સરસ રીતે જાણે પણ છે અને એઆઈનો સારો બધો ઉપયોગ કરે છે. તો હવે એ લોકો આપણને સજેસ્ટ કરે છે કે તમે આ ફંડમાં જાઓ, આ ફંડમાં આ સ્ટોક્સમાં જાઓ, આ એઆઈથી રિલેટેડ છે. પણ હવે હું એ લોકોને ખાસ કહેવા માગીશ કે જો તમે એઆઈથી રિલેટેડ કાંઈ ઇનોવેટિવ કરવા માગો છો, તમે પોતે પણ એઆઈને વાપરો છો અને આ બધી વસ્તુ જનરેટ કરો છો અને આ બધી ઇન્ફોર્મેશન ગેધર કરો છો તો ડેફિનેટલી એઆઈથી રિલેટેડ કંપની કે એવા ઇનોવેટિવ જે કંપનીઝ હોય, સ્ટાર્ટઅપ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પણ કે તમે પોતે જ એના એક જાતના ઉપભોક્તા છો, તમે જેને કન્ઝ્યુમ કરો છો તો ડેફિનેટલી એ લોકોની રેવન્યુ પણ થશે અને ભવિષ્યમાં એ લોકોને એક સારો ગ્રોથ પણ મળી જશે. તમે અત્યારે ઘણી બધી કંપનીઓ જોઈ હશે કે જે એઆઈ ઇનોવેટિવ છે ને અત્યારે સ્કેલઅપ કરી રહી છે, રાઈટ. તો હવે આ કઈ કંપનીમાં અલગ અલગથી કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું એના કરતાં બેટર છે તમે એઆઈથી રિલેટેડ ઇનોવેટિવથી રિલેટેડ જે કંપનીઝમાં જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય તમે ડાયરેક્ટ સ્ટોક કરતાં એ મ્યુચ્યુઅલ ફંડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી દો. તો એનું કારણ એક થશે કે મ્યુચ્યુઅલ ફંડના જે ફંડ મેનેજર છે એને ડેફિનેટલી આપણા કરતાં વધારે નોલેજ હશે. એ લોકો પાસે એનાલિસિસની ટીમ પણ સરસ હોય છે. તો એ લોકો એક સારું રિસર્ચ કરી અને સારા સ્ટોક્સને સિલેક્ટ કરતા હોય છે. તો આપણે બેટર છે કે ડાયરેક્ટ સ્ટોક્સ કરતાં આવા એ રિલેટેડ અથવા ઇનોવેટિવ રિલેટેડ મ્યુચ્યુઅલ ફંડ હોય ને આપણે એમાં ઇન્વેસ્ટ કરી દઈએ તો આપણને રિસ્ક પણ ઓછું થઈ જશે અને રિટર્ન પણ એક આપણને સારું મળશે. તો આ પણ તમે એક વસ્તુ જોઈ શકો છો. અને આવા ફંડ વિશે જો કાંઈ વધુ માહિતી જોતી હોય તો ડેફિનેટલી મને કોન્ટેક્ટ કરજો અને અમારા નીચે દીધેલ
ફોન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વાતચીત કરી શકો છો. આશા છે તમને આ વિડીયો સારો લાગ્યો હશે અને મેં જે તમને સમજાવવાની કોશિશ કરી છે એ તમે સમજી પણ શકશો. અને જો સારું લાગ્યું હોય તો તમે તમારા મિત્રોમાં આને જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરશો. જસ્ટ ફોર નાવ, થેન્ક યુ. આભાર.